પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા અને જૂના નજુપુરા ગામમાં છેલ્લા 10 વર્ષથી સિંચાઈના પાણીની સમસ્યા વિકરાળ બની છે। નર્મદાનું પાણી ખેતરો સુધી ન પહોંચતા રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્રની રાજકીય આલમમાં દોડધામ મચી ગઈ છે। છેલ્લા એક દાયકાથી ગામના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતું નથી। પાણીના અભાવે અંદાજે 700 વીઘાથી વધુ જમીન સૂકી ભંટ બની ગઈ છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ કથળી છે। સિંચાઈના અભાવે ખેતી અશક્ય બનતા ગ્રામજનોએ ગામ છોડીને હિજરત કરવાની મજબૂરી દર્શાવી છે। ગામમાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું। સ્થાનિક ધારાસભ્ય અને નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક નજુપુરા ગામે દોડી ગયા હતા। ગામના ચોરે ગ્રામજનો સાથે લાંબી ચર્ચાઓ અને સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય ખાતરી કે નક્કર ઉકેલ ન દેખાતા ગ્રામજનો અને તંત્ર વચ્ચે કોઈપણ પ્રકારનું સમાધાન થઈ શક્યું નથી। ગ્રામજનોએ એક સુરે જણાવ્યું છે કે વર્ષોથી રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળ્યા છે અને જ્યાં સુધી ખેતરોમાં પાણી નહીં પહોંચે ત્યાં સુધી મતદાનનો બહિષ્કાર યથાવત રહેશે। હાલમાં નજુપુરા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો આકર્ષણનું અને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને ગામ લોકો પોતાના હક માટે મક્કમ પણ દેખાઈ રહ્યા છે। મેર કરી પાણી તમારું બોર્ડ જોઈને હું આવ્યો કે બહિષ્કાર કર્યો, તકલીફ હોય તો બહિષ્કાર કર્યો, એટલે અધિકારીઓને લઈને હું આવ્યો। અધિકારીઓને લઈને હું આવ્યો, આપણી તકલીફ છે। સાહેબ પોઝિટિવ મેં ખાલી